હેરીભાઈ ને એટલો મોટો ટનકાર આપ્યો કે જે 5 મિનિટ સુધી સળગ્યો ને રોકેટ તો હાથમાંથી જ ઉડાડી મૂક્યું. કેમ છો જય શ્રી રામ. સવારમાં ફટાકડા અલગ કરી દીધા ને પછી હેરીના અને કિશુના ફોટા પાડી લીધા ને પછી નીકળી ગયા અમે ઓનાવલ જવા માટે. સૌથી પહેલા માસીના ઘરે ગયા, ત્યાં થોડી વાર બેઠા ને હેરી તો મિસુ સાથે અહીંયા પણ રમવા લાગી ગયો છે. માસીને તો થોડી વાર બેસીને અમે નીકળી ગયા ઓનાવલ જવા માટે. અહીંયા બીટ્ટુ શીખવતી છે હેરીને સાયકલ. હમણાં હેરીએ 3 કલાકની ઊંઘ કાઢી નાખી છે, એ પણ પાછા પોતાની ઘરે ઊંઘેલો હોય એવી રીતે બિંદાસ. જો બંને જણા કેવા મોબાઈલમાં જોયા કરે. અને આવતીકાલે દેવલી માળ એટલે કે રડિકવા મેળો છે, એની ફૂલ તૈયારી ચાલે છે. સાંજે હેરી સાથે અમે નીકળી આવ્યા ઘરે આવવા માટે. આ ભાઈએ ગાડીમાં ખર્ચો લાવી નાખ્યો છે. શું કરે હવે, દિવાળીના ફટાકડા લઈ આવેલા છે, બાકી આના ફટાકડા ફોડી નાખતે. પહેલી ચકરડી ફરાવીને જ સાલી ફાટી. હેરીભાઈ નો આટલો મોટો તારો 5 મિનિટ સુધી સળગ્યો ને રોકેટ તો હાથમાંથી જ ઉડાડી મૂક્યું. ઘરે પાછો હેરી સાથે સેલિબ્રેશન કર્યું અને પછી પાછી કોઠી સળગાવી દીધી. ને આ તો સાલા કલર વાળા ફટાકડા નીકળ્યા. હમણાં મેં ભાઈબંધ લોકો પાસે ફટાકડા ફોડવા ગયેલો હતો, પણ હેરીભાઈ ના ફટાકડા લાવવાના ભૂલી ગયેલો હતો, એટલે પાછું ઘરે લેવા આવવા પડ્યું. હમણાં મેં પાછો ભાઈબંધ લોકો પાસે ફટાકડા ફોડવા જવાનો છે, પણ હેરી સાથે આવવાની જીદ કરે છે, એટલે એને ઉલ્લુ બનાવીને સુવડાવી દેમ. ધીસ ઇઝ માટલા કોઠી. રાતે એકબીજા પર છૂટા બોમ્બ લાગ્યા અને લડાઈ ચાલુ કરી. No, 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 no.